આગળ વાત કરીએ, ગુજરાત કોંગ્રેસના નેતાએ કુલપતિને પત્ર લખ્યો છે. ડોક્ટર નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંગાજળ અભિયાન ચલાવવા માંગ કરવામાં આવી છે. કામ ન કરતા અધિકારીઓ સામે અભિયાન ચલાવવા માંગણી થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં કામ ન કરનારને છૂટા કરવા પણ માંગ કરવામાં આવી છે. સાંભળી છે, પણ જ્યારે આપણે કોઈને એના જોબ સાથે સર્વિસ સાથે જોડતા હોઈએ ત્યારે કોઈ રેડ પાડે એની પબ્લિસિટી થઈ શકે, પણ એની ઉપર કાયદાકીય પ્રક્રિયા તો વિભાગ કરી શકે અને એની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારે જીએડી મારફતે રૂલ નંબર 23-24 દાખલ કરીને આ જોગવાઈ કરી છે કે જેમાં આપણે સારા લોકોનું ને બિરદાવી શકાય અને જે સારું કાર્ય નથી કરતા એને દૂર કરી શકાય. નિદતભાઈ, જે રીતે તમે સંશોધનની પણ વાત કરી છે, અનેક એવા ભવનો છે કે એની અંદર ક્યારેય સંશોધન થતા નથી, આ બાબતે પણ જે અભિયાન ચલાવવાની જરૂર છે. ચોક્કસ હું માનું છું કે યુનિવર્સિટીનું મુખ્ય કાર્ય જેમ સંશોધનનું છે, એક્સટેન્શન એક્ટિવિટીઝનું છે, યુનિવર્સિટીના ભવનોમાં સંશોધન સારા થવા જ જોઈએ. સારા થતા હોય તેને બિરદાવવા પણ જોઈએ અને જ્યાં ન થતા હોય ત્યાં યુનિવર્સિટીએ લાખ કરી અને સારા સંશોધનને વિદ્યાર્થી ઉપયોગી સંશોધન થાય એનો પ્રયાસ કરવો જ જોઈએ. અને અમારી જવાબદારી છે, અમે પણ હવે જવાબદારી સંભાળ્યા પછી એ વિષયમાં આગળ ચોક્કસ વધીશું. આપણે ગંગાજળની વાત કરી તો કયા પ્રકારે યુનિવર્સિટીની અંદર ખોટા કામ થઈ રહ્યા છે અથવા તો કયા પ્રકારે શુદ્ધ કરવાની જરૂર? હું ખોટા કામ કરતા એમ કહીશ કે જે કામ સમયસર થવા જોઈએ. દાખલા તરીકે મેં કીધું કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, તો યુનિવર્સિટીના અધિકારીઓની જવાબદારી છે કે એને સમયસર સ્કોલરશિપ મળે. દાખલા તરીકે રાજ્ય સરકારની સંશોધનની ગ્રાન્ટ આપે છે દર વર્ષ મહિને 15,000 વિદ્યાર્થીઓને, તો આપણું પણ અહીંયા કાર્ય પીજીનું એવી રીતે થાય કે જેથી કરીને 31 ડિસેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ મળે અને સંશોધન એની ગ્રાન્ટ એમને મળી શકે. કોલેજોને પણ યુજીસી તરફથી જે ગ્રાન્ટ મળતી હોય, કેસીજી તરફથી ગ્રાન્ટ મળતી હોય, જેમાં રાજ્ય સરકારને યુનિવર્સિટીએ વચ્ચે બોન્ડિંગનું કામ કરવાનું છે, એ યોગ્ય રીતે થઈ શકે. વિદ્યાર્થીઓ જ્યારે યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા હોય ત્યારે એવી અપેક્ષાથી પ્રવેશ લેતા હોય છે કે ક્યાંક મારું પ્લેસમેન્ટ થશે, મારી પ્લેસમેન્ટ એક્ટિવિટી થશે, ક્યાંક સરકારના જે પ્રોજેક્ટ છે એમાં મને સહભાગી બનવા મળશે. આ બધા પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કે નહીં એ આપણે યુનિવર્સિટીએ એકાઉન્ટેબિલિટી ઊભી કરવી જોઈએ અને ચકાસવું જોઈએ. વર્ષોથી 8 કે 9